બાળકને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં બાળકની સારવાર ચાલી રહી છે। સુરત શહેર અને ગ્રામ્યમાં રખડતા શ્વાનોના આતંક વધતા જઈ રહ્યા છે, ત્યારે શહેરમાં મહાનગરપાલિકા રસીકરણ અને ખસીકરણની વાતો કરી રહ્યું છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘર પાસે રમતા 8 વર્ષના બાળક પર 2 થી 3 શ્વાનોએ હુમલો કરતા બાળકને ઈજાઓ પહોંચાડી હતી। બાળકના પગના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક પરિવાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। બાળકના પિતા દિલીપભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે મારો 8 વર્ષનો બાળક પરેશ ઘર પાસે ભગવાન મહાદેવના મંદિરે ગયો હતો અને ત્યાંથી પરત ફરી રહ્યો હતો, ત્યારે 2 થી 3 જેટલા શ્વાનોએ તેના પર હુમલો કર્યો હતો। અમને જાણ થતાં અમે તાત્કાલિક તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા છીએ। સુરત મહાનગરપાલિકા શ્વાનો પાછળ વર્ષે લાખો રૂપિયા ખર્ચે છે। શ્વાનોના રસીકરણ અને ખસીકરણની બડાઈ મહાનગરપાલિકા ખૂબ જ જોરશોરથી કરે છે, પરંતુ રખડતા શ્વાનોના આતંકી હુમલા કામગીરીની પોલ ખોલે છે। સુરત શહેર જ નહીં પરંતુ ગ્રામ્યમાં પણ રખડતા શ્વાનોનો આતંક જોવા મળ્યો છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કામરેજથી એક બાળકને સારવાર માટે લાવવામાં આવ્યો હતો। કામરેજ તાલુકાના ડુંગરા ગામના 9 વર્ષના બાળક પર શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો। આ બાળકને બચાવવા અન્ય બાળક પણ ત્યાં દોડી ગયું હતું, ત્યારે શ્વાને તેના પર પણ હુમલો કર્યો હતો। બંને બાળકોને વધારે ઈજાઓ પહોંચતા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। બાળકના ચહેરા પર બચકા ભરતા હાલ તેની સારવાર શરૂ કરવામાં આવી છે। શ્વાનોના વધતા આતંકને પગલે વાલીઓમાં ચિંતા જોવા મળી છે।